સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને દસાડા તાલુકામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધ્રાંગધ્રામાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી 1 ઇંચ વરસાદ, દસાડા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધ્રાંગધ્રાના રાજકમલ ચોક, શક્તિ ચોક, શિશુકુંજ ચોકમાં પાણી ભરાયા છે, તો દુકાનદારો અને વાહન ચાલકોમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરના માલવણ ધ્રાંગધ્રા હાઈવે પર ધોધમાર વરસાદ, હાઈવે નજીકની શેરીઓમાં ભરાયા છે વરસાદી પાણી। તો સુરેન્દ્રનગરના દ્રશ્યો, શેરીઓમાં પાણી ભરાયા છે, લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। માલવણ ધ્રાંગધ્રા હાઈવે પર સતત વરસાદ વરસી રહ્યો છે। તો ફોન લાઈન પર સંવાદદાતા અક્ષય જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અક્ષય, સુરેન્દ્રનગરમાં સતત વરસાદ, કેવો માહોલ? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની ઘટ જોવા મળી રહી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક મેઘ મહેર થતા ખાસ કરીને જે માલવણ ધ્રાંગધ્રા હાઈવે પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જે ધોધમાર વરસાદ થયો છે તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં જે 2 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કપાસ સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તેને ક્યાંક ને ક્યાંક ફાયદો થવાની ખેડૂતોમાં આશા જોવા મળી રહી છે। આ પાકના વરસાદના કારણે આ જે કપાસ સહિતના જે પાક છે એને જીવતદાન મળ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાકને જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં મેઘ મહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનો પર વરસાદના પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, ત્યારે મોરબીમાં સામાન્ય વરસાદમાં તંત્રની બેદરકારી સામે આવી રહી છે। મોરબીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારમાં પણ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, તેના કારણે લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મોરબી પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ઘણા લોકો રહે છે ને એ લોકો કહે છે કે આટલા ટાઈમથી કોઈ જ કાંઈ નિકાલ નથી। પાણી અત્યારે ભરાઈ ગયા ને વરસાદ આવ્યો તો હવે 1-2 કલાક સુધી આવી રીતે જ ભરાયેલા રહેશે। એવું નહીં કે વરસાદ રહ્યો અને પાણી વહી ગયું, નિકાલ નથી ટૂંકમાં કાંઈ। ક્યાંય નિકાલ હોય ને એમ કે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય, ગટરના પાણી ઘરમાં કરી જાય, વરસાદ બંધ રહીએ તો કાંઈ નહીં, આગળ બધા ઊંચા કરી લીધા છે રોડ, તો કોઈ નિકાલ કરવા તો આવતા નથી। આના પરિસ્થિતિ ક્યાં લાગી ભોગવવાની? ગમે ત્યારે નગરપાલિકાએ જાય તો આવશું કઈને બંધ થઈ જાય, બસ જવાબ કાંઈ આપતા નથી ને ધક્કા ખાવાના રહી। આટલો ટેક્સ ભરવા છતાંય અમને કાંઈ નિકાલ કરવામાં આવતો નથી પાણીનો। કેટલી વાર ગટરોના ઢાંકણા તૂટી ગયા હોય છે, કેટલી વાર પાણી ભરાઈ જાય છે તોય કાંઈ જવાબ દેવામાં આવતો નથી। ગમે એટલા ફોન કરી કે બોલાવા જાય, 4-4, 5-5 ધક્કા ખાવા છતાંય કોઈ જવાબ દેવા રાજી નથી। અને અડધો ઇંચ પાણીમાં આટલું બધું ભરાઈ ગયું તમે જોવો છો, તો આમાં અમારે કે આ 5 ઇંચ પાણી થાય તો અમારા ઘરની દશા શું થાય? તો મોરબીમાં જામ્યો છે વરસાદી માહોલ, અનેક જગ્યાએ ભરાયા છે વરસાદી પાણી, રસ્તા પર પાણી ભરાતા ઉઠ્યા છે અનેક સવાલો। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। હવામાન વિભાગના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે। પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાની સાથે સાથે ગટરો ઉભરાવાની સમસ્યા પણ જોવા મળી છે। મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ગટર ઉભરાવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। ગટર ઉભરાતા વરસાદનું પાણી તેમાં ભળી જાય છે અને લોકો તેમાંથી ચાલવા મજબૂર બન્યા છે। ઘણા વર્ષોથી લાતી પ્લોટમાં પાણી ભરાવાની સમસ્યા છે, પરિણામે વેપારીઓના વેપાર ધંધાને અસર થઈ રહી છે। તંત્રને અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ મળ્યું નથી, ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમે ભરી જે આટલા ખૂણાનો લાતી પ્લોટનો હું પોતે જ એકલો જ, અને વેસાય વેરો આ તે વેસાય કેટલા વેરા અમે ભરી જઈએ, કોઈ આ લોકો નગરપાલિકામાં જાય અને માણસો જાજા ભેગા કરીને જાય તો જવાબ દઈએ થોડો ઘણો, બાકી એકલા 2 જણાને કોઈ જવાબ દેતા નથી। તકલીફ, રોડ તૂટી ગયો છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી, 12 મહિના ત્યાં પાણી એમને સતત ચાલુ રહે છે, રોડમાં કોઈ વારો આવતા નથી। આટલા વર્ષ ત્યાં કોઈ દી કાંઈ અમે કેટલી કેટલી વાર અમે રજૂઆત કરવા ગયા, કોઈ અમને જાણ કરતું નથી। હું છું અભણ છું હાવ, અને આમ 2 માણસ જ રહી છે, બીજું કોઈ હું અહીંયા
25 વર્ષથી આવ્યો છું. 25 વર્ષથી કોઈ કાંઈ સાફ સુખ નથી થતું કે નથી કોઈ સુવિધા, નથી લાઇટ પાણી, કાંઈ કોઈ જાતની કાંઈ સગવડ થતી નથી. અમે અમારે બધા ઘરાગા છે. એમાં બાજુમાં ગટરનું પાણી તો તૂટેલી લાઈનના હિસાબે નીકળી જ રાખે છે, એનો કોઈ ઉપાય નીકળતો નથી અને ગ્રાહકોને એટલી બધી તકલીફ પડે છે. અહીંયા બાજુમાં તો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ, ગોમતી ઘાટ કિનારે ઊંચા મોજા ઉછળ્યા. દરિયાઈ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ન કરવા માટે ખાસ સૂચના પણ અપાઈ છે. प्रेडिक्शन था, इसकी वजह से ही डिस्ट्रिक्ट ने और फिर एसओसी ने हमको अपनी टीम यहाँ डिप्लॉय करने के लिए बोला, तो हम कल आ गए थे यहाँ पर और हमारी पूरी वाटर के लिए तो हम पूरे अपने इक्विपमेंट्स और मैन पावर के साथ यहाँ प्लेस हैं. कितने बंदे सर? हमारी एक टीम है पूरी 30 की. તો દક્ષિણ બાદ કચ્છમાં પણ ધોધમાર વરસાદ. ભુજ બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયું છે. તો કચ્છમાં જામ્યો છે વરસાદી માહોલ. ભુજ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ રસ્તા. તો કચ્છમાં વરસાદી માહોલ. મુન્દ્રા માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લાયજા, બાડા, ગાંધીગ્રામ, વડાલામાં વરસાદ. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ